નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોની જાળમાં 2.5 ફૂટની ઊંચાઈ અને આશરે 100 કિલોથી વધુ વજન ધરાવતું સ્ફટિકનું બનેલું શિવલિંગ આવતા આશ્ચર્ય ફેલાયું હતું. જંબુસરના કાવી ગામેથી દરિયામાં માછીમારી પકડવા ગયેલા માછીમારોની જાળમાં શિવલિંગ ફસાઈ ગયું હતું, પરંતુ એ ઘણું વજનદાર હોવાથી માછીમારોએ ભારે જહેમતથી શિવલિંગને પોતાની બોટમાં મૂકી કાવી દરિયા કિનારે લાવ્યા હતા અને જેની જાણ ગ્રામજનોને થતા દરિયાકાંઠે શિવલિંગને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારનો વ્યવસાય કરતા કાળીદાસ વાઘેલા, મંગળ કાળીદાસ ફકીરા સહિત અન્ય 12 જેટલા માછીમારો છગનભાઈ વાઘેલાની બોટ લઈને દરિયામાં ધનકા તીર્થ પાસે તેમણે બાંધેલી જાળમાંથી મચ્છી કાઢવા માટે ગયા હતા. ત્યારે આ સમયે તેમની જાળમાં શિવલિંગ આકારનું કંઈક ફસાઈ ગયું હતું. માછીમારોની જાળમાં શિવલિંગ આકારનું કંઈક ફસાઈ જતા માછીમાર ભાઈઓએ એને ઉચકવાનો પ્રયત્ન કરતા ઘણું વજનદાર હોવાથી તેનાથી ઉચકાતું ન હતું, જેથી માછીમારોએ અન્ય બોટના માછીમારોની મદદ લેવી હતી. 10 થી 12 વ્યક્તિઓએ ભેગા મળી ઉચકી બોટમાં ચડાવ્યું હતું. માછીમારો ભારે જહેમત બાદ કાવીના દરિયા કિનારે લાવ્યા હતા. દરિયા કિનારે લાવ્યા બાદ માછીમારોએ જાળમાંથી બહાર કાઢી સાફ કરી જોતા સ્ફટિકનું એક શિવલિંગ અને એમાં શંખ, નાની મૂર્તિઓ તેમજ ચાંદીનો શેષનાગ હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગેની વાત ગામમાં વાયુ વેગે પ્રસરી જતા જ ગામના લોકો શિવલિંગને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ અંગે માછીમારોને કાવીના પીએસઆઈ વૈશાલી આહિરને જાણ કરી હતી. પીએસઆઈ વૈશાલી આહિર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે માછીમારોને મળેલી વસ્તુ શિવલિંગ છે. આખું શિવલિંગ ટેબલ પર મૂકવામાં આવતા પેપર વેઇટ જેવું છે અને એમાં ચાંદીનો શેષનાગ દેખાયો હતો, જેને મેં જાતે જઈને જોયો હતો. હાલમાં તો ગ્રામજનો આ શિવલિંગને કાવીના કમલેશ્વર મહાદેવ અથવા તો અન્ય શિવ મંદિરમાં સ્થાપિત કરવાનું વિચારી રહ્યા છે. રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ. હર હર મહાદેવ. બોલ ને તું ના બોલ. ભાઈઓ, અમને શિવલિંગ મળેલું છે દરિયામાંથી, અમારી જાળમાં ફસાયેલું છે. હમણાં 10 લોકો અમે ઊંચા છે તો ઊંચકાતું નથી, પણ આ વસ્તુ પાણીમાં તળે છે પથ્થરનું શિવલિંગ, પથ્થરનું છે પણ પાણીમાં તળે છે, પણ બળ કાઢ્યા પછી અમારથી ઊંચકાતું નથી. 10 લોકો આને ઊંચકાવવા માટે પણ નથી ઊંચકાતું. આ શિવલિંગ છે મહાદેવનું, અન્ન ભગવાનના આકાર છે, જોઈ શકો છો. ભગવાનનો અંદર આકાર છે, બધી મૂર્તિઓ છે, બધું વસ્તુ છે. અહીંયા અંદર શેષનાગ આવેલો છે. અંદર શિવલિંગમાં અમે મચ્છી મારવા આવેલા ત્યાંથી અમને મળેલું છે શિવલિંગ. અત્યારે અમે દરિયાની વચ્ચે છે. અમારા બોટ જોઈ શકો છો તમે. આ બધા લોકો આ બધો ધનકા તીરથ અખાતમાં મળેલું છે મંદિર. આ શિવલિંગ અમને તમે જોઈ શકો છો. હજારો પુરાણું વર્ષનું શિવલિંગ છે આ, તમે જોઈ શકો છો. હમણાં જોઈ લો ભાઈ, વધારથી વધારે લાયક કરજો મારા ભાઈઓ. તે વધારે વાત આગળ જાય શેર કરજો ને શેર કરજો મારા ભાઈ.